વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। ચર્ચામાં રહેલો મુદ્દો જ્ઞાન સહાયક। તો ઘણી બધી સ્કૂલોમાં જ્ઞાન સહાયક હાજર છે જ નહીં। આપણે કહી શકાય કે જે આદિવાસી વિસ્તારો છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ત્યાં કોઈ પણ જ્ઞાન સહાયક જવા તૈયાર નથી। તો રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકની તાકીદે ફાળવણી કરવા માટે ટ્રસ્ટીઓ અને શાળા સંચાલક મંડળ છે એમને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી। એમને કીધેલું હતું કે જો અમને જ્ઞાન સહાયક આપવામાં ન આવે તો પ્રવાસી શિક્ષક આપવામાં આવે, પરંતુ આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક યોજના ફરી 11 માસના કરાર આધારિત લાગુ કરવા માટે ઓનલાઈન અરજીને મંગાવવામાં આવી છે। તો જે માધ્યમિક વિભાગ છે એટલે કે ધોરણ 9-10માં માસિક પગાર કે જે 24,000 અને વય મર્યાદા 40 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। એ જ રીતના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26,000 રૂપિયા પગાર અને વય મર્યાદા છે એ 42 વર્ષની રાખવામાં આવેલી છે। એટલે કે આ જે વિદ્યાર્થી કે જે ટેટ આપણે સેકન્ડરી અને હાયર સેકન્ડરી કે જેને મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ પરીક્ષામાં 120 કરતાં વધારે માર્ક્સ છે, એટલે કે જે વિદ્યાર્થીઓ પાસ છે અને એમને જો જ્ઞાન સહાયક તરીકે નોકરી કરવી છે તો એ વિદ્યાર્થી ફરીથી અરજી કરી શકશે। ગયા વખતે પણ આ જ રીતના ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી અને પછી એમને નિમણૂક આપવામાં આવી હતી। તો ઘણી બધી સ્કૂલોમાં જ્ઞાન સહાયક કે તરીકે જગ્યાઓ ખાલી છે, એ બધી સ્કૂલમાં તમે લિસ્ટ આવશે, એ બધામાં તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો ઓનલાઈન અરજી કરવાની તારીખ 27/7/2024 શનિવારથી શરૂ કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5/8/2024 સોમવાર સુધી તમે રાતના 12 વાગ્યા સુધી આમાં અરજી કરી શકો છો। એટલે કે જે વિદ્યાર્થીઓ જે બાકી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ યોજનામાં ફોર્મ ભર્યા નહીં હોય, પરંતુ કહી શકાય કે આની પહેલાં પણ જ્ઞાન સહાયકમાં જે ફોર્મ ભરવામાં આવેલા હતા, સરકાર દ્વારા હમણે જ વિધાનસભામાં આંકડા જાહેર કરવામાં આવેલા કે ટોટલ 39,000 જેવી જગ્યાઓ ખાલી છે। આપણે વાત કરીએ ધોરણ 9-10માં કુલ જગ્યા 31,000 છે, ભરાયેલી જગ્યા 24,000, એટલે કે હજુ પણ 7,324 જેટલી જગ્યા માધ્યમિકમાં ખાલી છે અને 11-12માં 8,033 જેવી જગ્યાઓ ખાલી છે। એટલે ટોટલ વાત કરીએ આપણે માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં તો 15,000 કરતાં પણ જગ્યાઓ વધારે ખાલી છે। પરિણામે સરકાર દ્વારા જે આની પહેલાં જે કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવેલી, આ કાયમી ભરતીમાં 7500 જગ્યા ભરવાની વાત કરેલી છે, છતાં પણ 7500 જગ્યા જેવી ખાલી રહેશે। તો એ 7500 જગ્યા એ જ્ઞાન સહાયક દ્વારા ભરવાની જાહેરાત કરવામાં આવેલી છે। તો આની પહેલાં જે માધ્યમિકની જે ભરતી થયેલી એમાં ટોટલ 5,980 એટલે કે 6,000 જેવા જ્ઞાન સહાયકોને ભરવામાં આવેલા હતા। હવે આ જગ્યાઓ તો ભરેલી જ છે, પ્લસ એના સિવાય જે આપણે બીજી વાત કરેલી કે 1,500 જેવી જે જગ્યા છે એમાં બીજા જ્ઞાન સહાયકોને ભરવામાં આવશે। એટલે ટોટલ 7,500 જેવી જગ્યા જે 9-10માં એટલે કે માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકોને ભરવામાં આવશે। હવે આના પછી શું કાયમી ભરતી નહીં આવે? તો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે ટાટ સેકન્ડરી 3,500 જે જગ્યા છે એની ભરતી 1/10/2024માં કરવામાં આવશે અને ટાટ હાયર સેકન્ડરી કે જે 4,000 જગ્યા છે એની ભરતી 1/9/2024થી શરૂઆત કરવામાં આવશે। એટલે કે હવે 1 કે 2 મહિના પછી કે જે 11-12 અને 9-10ની ભરતી કરવામાં આવશે, તો શું આ કાયમી ભરતીની જે જગ્યા છે એમાં ઘટાડો થશે કે સરકાર કરશે જ નહીં કે મોડી કરશે? તો આપણે જોવાનું રહ્યું કે ટોટલ 7,500 જેવી જગ્યાઓ ઉપર ભરતી થશે 9, 10, 11, 12માં। પરિણામે આપણે કહી શકાય કે ટોટલ જો ખાલી જગ્યાઓ તો 15,000 છે, તો કહી શકાય કે 7,500 જેવી જગ્યા ઉપર જ્ઞાન સહાયકને લેવામાં આવશે અને 7,500 જેવી જગ્યા ઉપર જ્ઞાન સહાયકોને લેવામાં આવશે। પરંતુ સરકાર ઘણી વખતે કહેતી હોય છે કે અમે ભરતી કરીશું, પરંતુ જો જ્ઞાન સહાયક ભરાઈ જાય તો ભરતી ન પણ કરે, પણ એવું નહીં થાય કે નહીં કરે, પરંતુ મોડી કરશે કે આખું વર્ષ આમને આમ કાઢી દેશે। તો વિદ્યાર્થી મિત્રોને અત્યારે હવે જાગવાની જરૂર છે। વિદ્યાર્થી મિત્રો જાગે, ગાંધીનગર આંદોલન કરે અથવા કોઈ પણ માધ્યમ છે એના દ્વારા રજૂઆત કરે કે અમને ભરતીની તારીખમાં જે જગ્યાઓ છે એ રોસ્ટર આપણે કહી શકાય કે 23 તારીખ સુધી જે રોસ્ટર રજિસ્ટર મંગાવવાના હતા એ પણ મંગાવી દેવામાં આવેલા છે। તો હવે કેટેગરી વાઇઝ જગ્યા જાહેર કરે, વિષય વાઇઝ જગ્યા જાહેર કરે, તો આપણે કહી શકાય કે જે પ્રોસેસ છે એની શરૂઆત થાય અને ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી સુધી આ બધી જ પ્રોસેસ પૂરી થઈ જાય અને જો નવા દિવાળી પછી જો નિમણૂક આપી દે તો જે વિદ્યાર્થી કાયમી શિક્ષકો છે જે પોતાના સપના છે એ પૂરા કરી શકે। પરંતુ જો સરકાર આવું જો ન કરે તો કહી શકાય કે આખું વર્ષ બગડી જશે। પરિણામે જો તમને 6 મહિનાનો પગાર પણ નહીં મળે, તો જો તમારે દરેક વિદ્યાર્થી એવું જાગે અને જો સરકાર પાસે આંદોલન કે એ રીતના કરશે તો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને પરિણામે એમને દિવાળી પછી નિમણૂક કરવામાં આવે। પરંતુ જો સરકાર એવું ઈચ્છે કે જ્ઞાન સહાયક ભરાઈ ગયા છે
તો એવું થશે કે સરકાર એવું વિચારશે કે આ વખતે 27/2 બોર્ડની પરીક્ષા છે, બરાબર, તો જેના કારણે ભરતી ખૂબ જ મોડી થઈ શકે છે અથવા તમને જો નિમણૂક છે એ 6ઠ્ઠા મહિના પણ આપી શકે છે.